We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો સ્ટુડન્ટ્સ, યુનિટ 5ની અંદર નેક્સ્ટ આપણો ટોપિક છે સબનેટ એન્ડ માસ્કિંગ. હવે સબનેટ અને માસ્કિંગ સમજતા પહેલાં તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આઈપી એડ્રેસ છે એનું નોટેશન એટલે કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકાય, ક્લાસીસ ઓફ આઈપી એડ્રેસ કે આઈપી એડ્રેસ કયા 5 ક્લાસની અંદર A to E ડિવાઈડ થયેલા છે, અને જે A, B અને C ક્લાસીસના આઈપી એડ્રેસ છે એ નેટ આઈડી અને હોસ્ટ આઈડીમાં કઈ રીતે ડિવાઈડ થયેલા છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. જો તમને નો ખ્યાલ હોય તો પ્રીવિયસ વિડીયો લેક્ચર છે મારો, તમે મારા ચેનલમાં જઈ અને જોઈ શકો છો. એ રિવાઇઝ કરી અને પછી આ વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવી જશે કે સબનેટ એન્ડ માસ્કિંગ કોને કહેવાય. તો ચાલુ કરીએ આપણે સબનેટથી. IP addresses is 32-bit long. In that, one portion of the address indicate a network ID and the other portion of the address indicate the host ID. તમને બધાને ખ્યાલ જ છે કે 32 બીટનું જે IP એડ્રેસ છે એમાં ફર્સ્ટ પોર્શન છે નેટ આઈડી છે અને સેકન્ડ પોર્શન છે એ હોસ્ટ આઈડી છે. IP addresses are designed with 2 level hierarchy. To reach a host onto the internet, we must first reach to the network using the first portion of the address એટલે કે net ID. Then we must reach to the host itself using the second portion, હોસ્ટ આઈડી. એટલે કે જ્યારે તમે ઇન્ટરનેટ થ્રુ ડેટા ટ્રાન્સમિટ કરતા હશો, પેકેટ ટ્રાન્સમિટ કરતા હશો, ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવું પડશે? બાય યુઝિંગ ફર્સ્ટ પોર્શન એટલે કે નેટ આઈડી છે એ તમારે એના થ્રુ તમે શું કરી શકશો? નેટવર્ક આઈડેન્ટિફાઈ કરી શકશો કે કયા નેટવર્કમાં આપણે પેકેટ ટ્રાન્સમિટ કરવાનું છે. અને જે સેકન્ડ પોર્શન છે એટલે કે હોસ્ટ આઈડી છે, બરાબર, એનાથી તમે હોસ્ટ આઈડેન્ટિફાઈ કરી શકશો કે પર્ટિક્યુલર કયા નોડની અંદર, કયા હોસ્ટની અંદર ડેટા ટ્રાન્સમિટ કરવો પડશે. એટલે તમે અહીંયા જુઓ છો કે તમારે 2 વસ્તુની જરૂર પડશે, નેટવર્કનું નેટ આઈડી અને હોસ્ટ આઈડી. એટલે કે આ 2 લેવલ હાયરાર્કી થઈ. Sometimes this 2 level hierarchy is not suitable to the network, so at that point the network needs to be divided into several smaller network. The division of network into smaller network called subnetwork. હવે સબનેટવર્ક કોને કહેવાય? કે એક નેટવર્ક આઈડી છે. સપોઝ ઘણી વખત એવું થતું હોય કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર કોઈ પણ નેટવર્કની અંદર કે એ નેટવર્ક છે સુટેબલ નથી, તો એને બીજા સબ નેટવર્કની અંદર, નાના નેટવર્કની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, એને સબ નેટવર્ક કહેવાય. Each subnetwork is identified by its subnetwork address. When we divide a network into many networks, we have 3 level hierarchy. જેમ આગળ તમે જોયું કે આપણે કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ઇન્ટરનેટ થ્રુ ડેટા ટ્રાન્સમિટ કરવો હોય તો પહેલાં નેટ આઈડી છે ફાઇન્ડ આઉટ કરશું, પછી હોસ્ટ આઈડી, એટલે 2 લેવલ હાયરાર્કી હતી. અહીંયા જો તમે એ નેટવર્કને મલ્ટિપલ સબ નેટવર્કમાં ડિવાઈડ કરો તો હવે આપણી પાસે 3 લેવલ હાયરાર્કી થશે. એટલે પહેલાં આપણે નેટવર્ક આઈડી ફાઇન્ડ આઉટ કરવું પડશે, પછી એનું સબ નેટવર્ક આઈડી ફાઇન્ડ આઉટ કરવું પડશે અને પછી હોસ્ટ આઈડી ફાઇન્ડ આઉટ કરવું પડશે. હવે આ સબ નેટવર્કની જરૂર શું કામ પડે? એક નેટવર્કને આપણે સ્મોલર નેટવર્કની અંદર ડિવાઈડ કરવાની જરૂર શા માટે પડે? હવે સબ નેટવર્કિંગ છે એ સ્પેશિયલી છે એ કન્જેક્શન માટે યુઝ થાય છે. કન્જેક્શન મીન્સ કે તમે જ્યારે એક કરતાં વધારે એ મલ્ટિપલ જ્યારે નેટવર્કમાંથી પેકેટ્સ છે એક સાથે ટ્રાન્સમિટ થતા હોય ત્યારે ટ્રાફિક કંટ્રોલ કરવો છે એ બહુ ડિફિકલ્ટ છે. હવે નેટવર્ક ટ્રાફિક છે એ બહુ અત્યારના જમાનામાં તમે કહો કે એક મોટો પ્રોબ્લેમ છે. બાય યુઝિંગ સબનેટિંગ છે તમે એને કંટ્રોલ કરી શકશો, ટ્રાફિકને, નેટવર્કની સિક્યોરિટી છે ઇમ્પ્રૂવ કરી શકશો અને રાઉટિંગ એફિશિયન્સી છે એ વધારી શકશો. કારણ કે એક નેટવર્કમાં જ્યારે કોઈ પણ કન્જેશન થશે, ટ્રાફિક અકર થશે, તો તમે એને સબ નેટવર્કમાં ડિવાઈડ કરેલું હશે તો એની એફિશિયન્સી પણ વધશે અને એનું જે ટ્રાફિક છે એ પણ ઓછો થશે, એટલે કે ઇમ્પ્રૂવ થશે, સિક્યોરિટી પણ આનાથી વધી જશે. તો એના માટે આપણે 3 લેવલ હાયરાર્કી યુઝ કરી છે કે એક નેટવર્કને આપણે સબ નેટવર્કમાં ડિફાઇન કરી છે. હવે સબ નેટવર્કમાં ડિફાઇન કરીએ એટલે એનું નેટવર્ક આઈડી પણ આઈડેન્ટિફાઈ કરવું પડે. તો એ કઈ રીતે કરશું એ આપણે જોઈએ. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે, એમાં એક આઈપી એડ્રેસ ક્લાસ બીનું આપેલું છે, તમે જુઓ 141.14.2.21.
ક્લાસ બીનું એડ્રેસ છે તો તમે 2 નેટવર્ક હાયરાર્કી સપોઝ કન્સિડર કરો વિધાઉટ સબનેટિંગ. વિધાઉટ સબનેટિંગ કઈ રીતે થશે? તમે જોઈ શકો છો કે ક્લાસ બી છે એટલે પહેલાં 2 આઈડી એનું નેટ આઈડી હશે, બાકીના બી છે એ 2 બાઇટ છે એ હોસ્ટ આઈડી હશે. તો આ 2 લેવલ હાયરાર્કી થઈ, નેટવર્ક એક્સેસ કરવા માટેનું આઈડી અને હોસ્ટ એક્સેસ કરવા માટેનું આઈડી, એટલે 2 લેવલ હાયરાર્કી થઈ. હવે સેમ વસ્તુ જો આ જ નેટવર્કને આપણે સબનેટમાં ડિવાઈડ કરી તો કઈ રીતે આઈડેન્ટિફાય થશે વિથ સબનેટિંગ? તો ફર્સ્ટ 2 બાઇટ છે એ નેટવર્ક આઈડી થશે, જે થર્ડ બાઇટ છે એ સબનેટ આઈડી થશે અને લાસ્ટ છે એ હોસ્ટ આઈડી થશે. એટલે કે અહીંયા સબનેટવર્ક એક્સેસ આ 2 વસ્તુ છે, આ 3 પહેલા બાઇટ છે એમાંથી પહેલા 2 બાઇટ નેટવર્ક આઈડેન્ટિફાઈ કરશે, ત્રીજું બાઇટ છે એ સબનેટવર્ક આઈડેન્ટિફાઈ કરશે અને લાસ્ટ છે એ હોસ્ટ આઈડેન્ટિફાઈ કરશે. એટલે એ આપણું થયું 3 લેવલ હાયરાર્કી. તો આ રીતે તમે સબનેટિંગ કરી શકો. હવે જોઈએ આપણે માસ્કિંગ કોને કહેવાય. When a router receives a packet with destination address, it needs to route the packet. The routing is based on the network address and subnetwork address. કે જ્યારે કોઈ પણ પેકેટ છે એ ટ્રાન્સમિટ કરવાનું હોય ડેસ્ટિનેશન ડિવાઇસમાં તો કઈ રીતે કરવું પડે? રાઉટિંગ ઇઝ બેઝડ ઓન ધ નેટવર્ક એડ્રેસ એન્ડ સબનેટવર્ક એડ્રેસ. નેટવર્ક એડ્રેસ એ જોશે તમારે અને સબનેટવર્ક એડ્રેસ પણ જોશે. ધ રાઉટર રાઉટ ધ પેકેટ્સ આઉટસાઇડ ધ નેટવર્ક બેઝડ ઓન ધ નેટવર્ક એડ્રેસ, વેર એઝ ઇનસાઇડ ધ નેટવર્ક રાઉટર રાઉટ ધ પેકેટ બેઝડ ઓન ધ સબનેટવર્ક એડ્રેસ. જ્યારે આઉટસાઇડ ધ નેટવર્ક તમારે ડેટા ટ્રાન્સમિટ કરવું હોય પેકેટ, ત્યારે રાઉટર છે એ નેટવર્ક એડ્રેસ છે કન્સિડર કરશે, અને જ્યારે ઇનસાઇડ એટલે કે અંદરની સાઈડનું જે નેટવર્ક હશે ત્યાં પેકેટ રાઉટ કરવા હશે, ટ્રાન્સમિટ કરવા હશે, તો એ સબ નેટવર્ક એડ્રેસ થ્રુ ટ્રાન્સમિટ થશે. હવે ધ નેટવર્ક એડમિનિસ્ટ્રેશન નોઝ ધ બોથ એડ્રેસ બટ રાઉટર ડઝન્ટ નો. એટલે કે રાઉટરને ખબર નથી, નેટવર્ક એડમિનિસ્ટ્રેટર છે એને ખબર છે કે નેટવર્ક આઈડી શું છે, સબ નેટવર્ક આઈડી કયું છે, પણ રાઉટરને ખબર નહીં હોય. તો રાઉટરને શેના ઉપરથી ખબર પડશે કે આ નેટવર્ક આઈડી છે અને આ સબનેટ આઈડી છે? તો એ માસ્કિંગ ઉપરથી ખબર પડશે. જોઈએ આપણે. રાઉટર યુઝ ધ માસ્કિંગ પ્રોસેસ. મેકિંગ ઇઝ પ્રોસેસ ધેટ એક્સટ્રેક્ટ ધ એડ્રેસ ઓફ નેટવર્ક ફ્રોમ ધ આઈપી એડ્રેસ. એટલે માસ્કિંગ એવી પ્રોસેસ છે કે જે એક તમને આઈપી એડ્રેસ આપેલું હોય એમાંથી કયું નેટવર્ક આઈડી છે અને કયું સબ નેટવર્ક આઈડી છે એ એક્સટ્રેક્ટ કરશે, એટલે કે એનાથી છૂટું પાડશે કે આ નેટ આઈડી છે અને આ સબનેટ આઈડી છે. ધ માસ્કિંગ કેન બી ડન વેધર વી હેવ સબનેટિંગ ઓર નોટ. આપણે સબનેટિંગ કર્યું હોય તો એ માસ્કિંગનો યુઝ થઈ શકે. તો ખાલી શું કરશે માસ્કિંગ? જો સબનેટિંગ નહીં કર્યું હોય તો ખાલી નેટવર્ક આઈડી એક્સટ્રેક્ટ કરશે. જો સબનેટિંગ કર્યું હશે તો નેટવર્ક આઈડી અને સબનેટ આઈડી બે છે એક્સટ્રેક્ટ કરશે. કઈ રીતે આપણે જોઈએ વિથ એક્ઝામ્પલ. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે જેમાં એક આઈપી એડ્રેસ આપેલું છે અને એને આપણે માસ્કિંગ કરવાનું. માસ્કિંગ પ્રોસેસ એટલે શું થશે કે મેક્સિમમ નોડ તમે કેટલા, સપોઝ કે અહીંયા એક એડ્રેસ આપેલું છે, એ એડ્રેસ છે કે ક્લાસનું છે, ક્લાસ બીનું છે. તો ક્લાસ બીની અંદર મેક્સિમમ તમે કઈ રીતે કેટલા છે નોડ છે એ કનેક્ટ કરી શકશો? એનું એડ્રેસ મેક્સિમમ કેટલું થશે? 255.255.0.0. તો એનું નેટવર્ક આઈડી મેક્સિમમ કેટલું થશે? તો એનું માસ્ક એડ્રેસ થયું 255.255 અને બાકીના હોસ્ટ આઈડી છે એ 0 કરી નાખ્યા. તો આનું માસ્કિંગ થશે. હવે આ માસ્કિંગ વિધાઉટ સબનેટિંગ છે, આમાં સબનેટિંગ નથી કર્યું, બરાબર. તો નેટવર્ક એડ્રેસ કઈ રીતે આઈડેન્ટિફાઈ થશે? ક્લાસ બીનું છે એટલે પહેલાં 2 છે એ નેટવર્ક આઈડી અને બાકીના હોસ્ટ આઈડી 0 કરી નાખો એટલે 141.14.00. એટલે ઇઝીલી માસ્કિંગ પ્રોસેસ થ્રુ ખબર પડી જશે કે એનું નેટવર્ક આઈડી છે એ કયું છે. હવે વિથ માસ્કિંગ કરો, આ વિધાઉટ માસ્કિંગ હતું. હવે વિથ માસ્કિંગ કરો, તમે સેમ એડ્રેસ આપેલું છે એની અંદર આપણે સબનેટિંગ સપોઝ કરેલું હોય તો સબનેટિંગ કરેલું હોય તો એનું માસ્કિંગ શું થશે? 255.255.255.0. સેમ ક્લાસ બીનું જ છે તો એનું સબ નેટવર્ક આઈડી શું થશે? 141.10.2.0. એટલે આ એનું નેટવર્ક આઈડી થયું અને માસ્કિંગ થ્રુ એનું સબનેટ આઈડી છે એ પણ આઈડેન્ટિફાઈ થઈ ગયું. તો આ રીતે તમે જોયું કે કઈ રીતે આપણે એક નેટવર્કને વધારે નેટવર્કમાં એટલે કે સબનેટમાં આપણે ડિવાઈડ કરી છીએ અને કઈ રીતે માસ્કિંગ થાય છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આશા છે કે તમને સમજાણું હશે સબનેટિંગ અને માસ્કિંગ કોને કહેવાય. જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અથવા વોટ્સએપ પર પણ મેસેજ કરી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.